જાનું સરપનાનું કોન્ટ્રાક્ટ કર્યું સરપના મને બોલ્યા તળાથી બોલાવી લાવો આંધળો પ્રેમ કરી જાનું અમે બેઠા હતા રીલ હવાઈ ઘોડા જેમ ભટક્યા કરો। સાંભળી રહ્યા છો તે અવાજ છે ધાનેરાના છેવાડે આવેલા રવિયા ગામના માસૂમ સેંગલનો। 22 વર્ષીય માસૂમ શાળામાં માત્ર 2 જ ધોરણ ભણ્યો છે અને પરિવાર ખેત મજૂરી કરીને જીવન નિર્વાહ ચલાવે છે। માસૂમ આમ તો એકલો જ ખેતરમાં ગીતો ગુનગુનાવતો હતો અને લોકો માસૂમની મજાક પણ બનાવતા હતા, પણ નસીબ બદલાયું, દશા અને દિશા પણ બદલાઈ। માં સરસ્વતીની મહેર થઈ અને આજે માસૂમના અનેક ગીતો ઉત્તર ગુજરાતમાં ફેમસ થયા છે। લોકો માસૂમ સાથે સેલ્ફી લેવા માટે લાઈનો લગાવતા થયા છે। માસૂમ ધાર્મિક દુહા, લોકગીત અને ભજન ગાઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં છવાઈ ગયો છે। નમસ્કાર મિત્રો, આપણે માસૂમભાઈ નાના એવા ગામનો ખેડૂત છોકરો છે। એમને સરસ મજાનો ગીતો ગાવાનું નાનપણથી જ એમને ચાલુ કર્યું છે। એમને 5મું કે 12-13 વર્ષનો હતો એ છોકરો જબરજસ્ત ગાવતો। એમણે ખેતરમાં કામ કરતો ગાવતો, પોણત કરતો, આજુબાજુ રસ્તામાં જતો તો ગાવતો આવતો। એ ધીરે ધીરે ગાવામાં ધીરે આગળ વધ્યો। એમને યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં એ જાહેર થયો। એમને ગીતો ગાવાનું સ્ટેન્ડ ઉપર ચાલુ કર્યું, સ્ટુડિયોમાં જવા લાગ્યો। લોકો એમની હસામસ્તી પણ કરતા। લોકો પહેલા ગાવતો હસામસ્તી કે ભાઈ ગાંડો છે, આ છોકરો શું કરશે, એવો ગાંડો છે, કશું નહીં થાય ને અભણ છે ને એમને એના સુધી નહીં પહોંચી શકે। એટલા માટે લોકો એટલા લોકો એમને ખરાબ બોલતા, સારું બોલતા। એટલે એ વ્યક્તિ ધીરે સ્ટેન્ડ ઉપર પહોંચ્યો। એટલે એ ભાઈ મોટા કલાકારો સાથે મળ્યો, સાથ સપોર્ટ મળ્યો। એમને સ્ટુડિયો વાળાનો પણ સાથ સપોર્ટ મળ્યો અને ગીતો ગાવાનું ચાલુ કર્યું। એટલે ભાઈ સારો એવો કલાકાર બને, આપણા ધાનેરા તાલુકાનું નામ રોશન કર્યું અને એમને આગળ પણ સપોર્ટ કરતા રહેજો મિત્રો। અને આગળ એ ભાઈ વધે એવો ધાનેરા તાલુકાનો નાનકડો કલાકાર, એક મોટો કલાકાર બની શકે। અને આજે આપણે ધાનેરા તાલુકાના રવિયા ગામના એવા જે માસૂમભાઈ સેંગલની વાત કરવા જઈ રહ્યા છીએ, તો એમને ખૂબ જ નાની ઉંમરમાં ખૂબ જ મોટી કામના એવું નામ બનાવ્યું છે। અને આજે જે વર્ષોથી જે એમના ગીતો ઇન્સ્ટાગ્રામમાં જોઈએ છીએ, યુટ્યુબના માધ્યમથી પણ આપણે જોઈએ છીએ, અને સારો એવો કલાકાર છે અને ખૂબ આગળ વધે અને ખૂબ મા બાપનું નામ રોશન કરે એવી દિલથી અભિલાષા છે। ગોરી તને કેમ કરી ભૂલા, કાળજે મારા લખ્યા તારના, ગોરી તને કેમ કરી ભૂલાય, ભવના હો રાધા કોલ દીધા છે પિત્તળીની ભાવજો, મારી આ પિત્તને ના ભૂલતી હો ગોરી મોરી। માસૂમની શરૂઆત થયા બાદ સંગીતની ગાડી પૂર ઝડપે દોડી રહી છે। વિક્રમ ઠાકોર, જિગ્નેશ કવિરાજ, ગબ્બર ઠાકોર તેમજ જીલ જોશી, છાયા ઠાકોર અને નેહા સુથાર જેવા અનેક નામાંકિત કલાકારો આગળ પોતાની કલા રજૂ કરીને ગાયકીમાં પગ જમાવવામાં માસૂમ સફળ થયો છે। વિક્રમ ઠાકોર સામે ગાયેલું ગીત ખૂબ જ વાયરલ થયું અને એ જ ગીત બન્યું છે માસૂમની સંગીતની સફરનું કારણ। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પહેલાં હતા મણિરાજ બારોટ અને આવા ઘણા નાના મોટા કલાકારો આવી ગયા। પણ તાજેતરમાં વાત કરીએ તો ધાનેરા તાલુકાના એક નાનકડા ગામડામાંથી આવતા માસૂમભાઈ જે ગરીબ ઘરમાંથી આવે છે, પણ મને લાગે છે કે આ નાનકડા ઘરમાંથી, ગરીબીમાંથી જે મોટો કલાકાર બની શકે। અને આવા નાના કલાકારને હું તો પબ્લિકને કહું છું કે નાના કલાકારને સારામાં સારો એવો સપોર્ટ કરીએ, જેથી કરીને એનો વિકાસ આગળ થાય અને આપણા ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા ધાનેરાનું નામ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવા નાનકડા કલાકારને સપોર્ટ કરતા રહીએ। જય હિન્દ। કેમ સાજણા તે દિલ મારા તોડ્યા, કેમ સાજણા તે દિલ મારા તોડ્યા, તળજમાં લખું તારા નામ, કેમ સાજણા તે દિલ મારા તોડ્યા। ગીતો જામ્યા,
સોશિયલ મીડિયામાં ક્યાંક લોકોએ ગીતોને વધાવી લીધા તો ક્યાંક ટીકા પણ થઈ, પણ હિંમત હાર્યા વિના માસૂમની સંગીતની સફર ચાલુ જ રહી, જે આજે સરહદી પંથકમાં નવી ઓળખ બનાવવા માસૂમ સફળ થયો છે. મોટો ગરીબ પડી મતે આવશું અને મારા ચાહકો મિત્રો આજે તમે ગરીબની અરજી સુનો. પેલો નમો મારી ધરતી માવડી અને બીજો નમો મારી માતા પિતાને. દિલ તોડીને દગા કર્યા, દિલ તોડીને દગા કર્યા, પારકાને તો હગા કર્યા, જિંદગી કરી નાખી મારી ડખળ વખળ. હો જ્યારે જાયો દગાડી, જ્યારે જાયો દગાડ, મારો મારો કરીને માર્યો, આવો દગો કોઈ ના બાળો, જિંદગી કરી નાખી મારી ડખળ વખળ. કહેવાય છે ને કે સંગીતને સીમાડા નથી હોતા. સંગીત હંમેશા એક વારસામાં મળેલો ગુણ છે. સંગીત એટલે કે મા સરસ્વતીની સાધના. સંગીત શોધવા માટે કે જરૂર નથી કે કોઈ વિદેશ જવું પડે, કોઈ મોટી સિટીમાં જવું પડે, અથવા તો કરોડપતિના ઘરે જન્મ લેવો પડે. સંગીત દિલથી નીકળે છે. દિલથી જ્યારે સંગીત નીકળતું હોય ત્યારે સંગીત ગમે ત્યારે નીકળે. આવી જ આપણે એક વાત કરવી છે ધાનેરા તાલુકાના એક છેવાડાના ગામની. એક નાનકડો કલાકાર આજે જબરજસ્ત રીતે પોતાની નામના કમાઈ રહ્યો છે. સીધી વાત કરીશું આપણે એક નાનકડા કલાકાર જોડે. માસુમભાઈ, એક ખેતરથી શરૂઆત કરી હતી, આજે તમે ટોપ લેવલ ઉપર પહોંચવાની કોશિશ કરી રહ્યા છો. કઈ રીતે તમારું જીવન સફળ રહ્યું હતું? નમસ્કાર મિત્રો, હું છું માનસુખ સેંગલ. મિત્રો, આજે તમને જણાવતા કે હું ખેતરમાં કામ કરતો અને રસ્તામાં જાતો પણ હું ગીત ગાવતો. એટલે ઘણા લોકો મને કહેતા કે આ તો ગાંડો છે ને, આ તો આવો છે ને, મને બહુ સાર શેર કરતા. એના પછી હું ઘણા લોકોના પ્રોગ્રામ પર જોતો તો મને એવું લાગતું કે બધા કલાકારના સ્વાગત થાય છે તો આપણે પણ આવો માણસ બનવાનું. એના પછી મેં એક ગીત કર્યું હતું, તો એ મેં આલોકમાં બનાવ્યું હતું. હું તમને બે લીટી સંભળાવી દઉં. હે આવો આવો દેવી ગવારે આવો, આજે રવિયા ગોમાં માસુમ સેંગલા માં ભ્રમોની તને પ્રોડીએ જગાડે છે. જય માતાજી. ચોક્કસથી તો માતાજીની જ્યારે વાત નીકળી હોય અને જ્યારે દુહાની રમઝટ ન થાય એ પણ કેટલું વ્યાજબી છે. માસુમભાઈ, તમે અનેક કાર્યક્રમો કર્યા છે, એમાં એક દુહાની મજા કંઈક અલગ છે. કાઠિયાવાડના દુહા અલગ છે, જ્યારે ઉત્તર ગુજરાતના દુહા અલગ છે. તો આપણી ઉત્તર ગુજરાતની ભાષામાં એક દુહો થઈ જાય. તું કહું ને શું ન કરું, આજે મને સમજાતું નથી, અને મારે ઉત્તર ગુજરાત બના મારે આજે જોવો છે મારા માયાળુ મોરા સાહેબા. ચોક્કસથી તો ઉત્તર ગુજરાતમાં મણિરાજ પછી અનેક કલાકારો થઈ ગયા. અનેક કલાકારો એટલા નામચીન છે કે વિદેશમાં એમના ડંકા વાગે છે. આ દરેક કલાકાર સુધી માસુમભાઈ પહોંચ્યા છે. તમે એક એક કલાકારને મળ્યા છો, કલાકારો તમને કેવો રિસ્પોન્સ આપ્યો, અને એવું સાંભળવા મળ્યું છે કે વિક્રમ ઠાકોર જોડે પણ તમે એક સરસ મજાનું જે ગીત ગાયું હતું, જેનો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે. તો મિત્રો, હું આપણા ગબ્બરભાઈ ને અર્જુનભાઈ ને મળ્યો તો મને સારો પણ સપોર્ટ કર્યો. તો બધા કલાકારો સપોર્ટ કરે છે. અને આપણા શરૂઆતમાં આપણા વિક્રમભાઈ ને હું મળ્યો, અને વિક્રમભાઈ ને મળ્યો એટલે મને બહુ મજા આવી ગઈ. અને વિક્રમભાઈ ને મજા, અને આપણું ગીત હતું મિત્રો, એ મેં ઘરે બાજરી વાળતે વાળતે ગીત ગાયું હતું. તો મારા ચાહકો મિત્રો, તમને ખબર છે આપણે ઇન્સ્ટામાં આવ્યા છે, પણ તમને રિલીઝમાં તમને સંભળાવી દઉં. જેવો હું ફેમસ થતો ને એવી ડાળી અને એવા જ પણ ગીતો. ભવ ભવના હો રાધા કોલ દીધા છે પિતળી ભાવજો. જય માતાજી. ચોક્કસથી તો અહીંયા માસુમભાઈએ એક જૂનો જે જબરજસ્ત રીતે વિક્રમ ઠાકોરનું જે ગીત વાયરલ થયું એની યાદ અપાવી દીધી. ઉત્તર ગુજરાત એટલે તળપદી ભાષા. તળપદી ભાષામાં અનેક ગીતો રજૂ થયા છે. એ ગીતોની જો વાત કરવામાં આવે તો હાલ ઘણા બધા ગીતો છે. એમાંથી તમને જો કોઈ ફેવરેટ ગીત હોય, ઘણી બધી ગીતો આવ્યા છે, ઘણા બધા લોકો ચર્ચા કરી રહ્યા છે, એમાં પછી જે તમને સારું ગમતું હોય એકાદ ગીત દર્શકો માટે થઈ જાય. તો મિત્રો, મેં એક ગીત બનાવ્યું હતું, મેં જાતે પણ લખ્યું હતું. એટલે ગીત મેં આપણા ધાંધરા માટે બનાવ્યું હતું. તો હું તમને બે શબ્દ સંભળાવી દઉં. દિશાથી જતા મારું ધાનેરા મારું ગામ છે,
ધાનેરા ગામમાં માસુંગ સેંગલ વખણાય છે. ચોક્કસથી વાત નીકળી ધાનેરાની અને ડીસાથી જતા ધાનેરા આવે ત્યારે આપણો એવો જિલ્લો કે જેને બનાસ કહેવાય, બનાસ નદી વહેતી હોય અને બનાસનું એક જબરજસ્ત ગીત વાયરલ થયું છે. જબરજસ્ત રીતે ચાલે છે કે બનાસ વાળી બસ આવી ખાલી ખાલી. આ જ ગીત આપણા અહીંના ધાનેરાના આપણા જ ભાઈના મુખે સાંભળીએ. શું કહેશો? બનાવાળી બસ હાવ ખાલી ખાલી જાય, બનાવાળી બસ હાવ ખાલી ખાલી જાય, બનાવાળી બસ હાવ ખાલી ખાલી જાય, બનાવાળી બસ હાવ ખાલી ખાલી જાય. ચોક્કસથી તો બનાસવાળી બસ ખાલી ખાલી થાય. માસુમભાઈ, આ તમે એક નાનકડી શરૂઆત કરી હતી, આજે ટોપ લેવલ ઉપર જે છે યુટ્યુબમાં જબરદસ્ત ચાલી રહ્યો છે. આજે તમારો જિંદગીનો સંઘર્ષ હતો, આ સંઘર્ષ કેવો રહ્યો? શરૂઆત કઈ રીતે થઈ? ધીરે ધીરે લોકો એક પ્રતિભાવ ખરાબ આપ્યા, સારા આપ્યા, આ બધાની વચ્ચે તમે કઈ રીતે મજબૂત રીતે ઉભા રહ્યા હતા? તો મને હું યુટ્યુબમાં મેં નાગણી લાવી કે ચાલો કંઈક સોંગ લખો, એટલે હું રેલવે પાલનપુર ગયો કે એટલે પારખોને જાતા જોયા તો મેં સોચ્યું કે ચાલો આપણે સિંગલ લાઈનમાં આપણા રેલવે ઉપર ગીત બનાવી લો. તો પછી મને નાગણી લાગી, ચાલો હું સ્ટુડિયમ ગયો ને ગયો આપણા ભીલડી વિક્રમભાઈ રાઠોડ કર, તો કીધું મારા ગીત ગાવું છે. મને કે વાંધો નહીં. તો પછી મેં આ ગીતની હું તમને શબ્દ પહેલથી સંભળાવી દઉં. હો મને સોડાવા જાનું સરપનાનું કોન્ટ્રાક્ટ કર્યું, સરપન મને બોલ્યા તળાટી બોલાવી લાવો, તળાટી મને કીધું સમાજ તોરી લાવી, આંધળો પ્રેમ કરી જાનું અમે બેઠા હતા. ચોક્કસથી તો ગીતની શરૂઆત કરી છે. એવું કહેવાય છે ને કે જે શરૂઆત કરતું હોય ત્યારે લોકો પણ ક્યાંક ને ક્યાંક ટીકા ટિપ્પણી કરતા હોય, કેટલાક લોકો વખાણ કરતા હોય તો કેટલાક વિઘ્ન સંતોષી એમને આ બધું પોસાતું ન હોય અથવા તો ઈર્ષા થતી હોય. આવા ઈર્ષા વાળાને જો તમારે તમારી સંગીતની ભાષામાં જવાબ આપવાનો થાય તો કઈ રીતે તમે આપી શકો? તો મારું તો એટલું કેવું થાય છે કે હું પણ ગરીબ ઘરથી આવું છું. મારા ચાહકો મિત્રો કોઈ બી સમાજ હોય, દલિત સમાજ હોય, કોઈ બી ઠાકોર બી સમાજ હોય, બધી સમાજને માનસુંગ સેંગલના રોમ રોમ. તો મારું તો એટલું કેવું થાય છે મારા ચાહકો મિત્રો કે જે લોકો સારું કામ કરતો હોય તો એને સારું કામ કરવા દો. મને ઘણા લોકો આજે સાહેબને મારે કેવું એટલા માટે પડે સોશિયલ મીડિયા કે ઘણા લોકો હું વિડીયો બનાવતો તો ઘણા લોકો મને ધમકી આપી રહ્યા છે, ઘણા લોકો ખરાબ કોમેન્ટ મારે છે. પણ મારા ભાઈ આ શા માટે તમે કરો છો? કોઈ બી એના મહેનતથી કમાય તો મિત્રો અનંત કમાવા જોઈએ. સાહેબનું શું કેવું થાય? ચોક્કસથી તો અહીંયા વાત છે, દિલની વાત છે, લાગણીની વાત છે. આપણો જ ભાઈ છે, જો આગળ જતો હોય તો આપણે એને સપોર્ટ કરવો જોઈએ. સપોર્ટ ન કરી શકીએ તો કઈ નહીં, તો એનું મોરલ તોડવાની કોશિશ તો ક્યારેય ન કરવી જોઈએ. ચોક્કસથી તો માસુમભાઈ તમારી જોડે મારે એ સમજવું છે કે તમારા પરિવારમાં સંગીત ક્ષેત્રે કોઈને નોલેજ નહોતું, શિક્ષિત પરિવાર નથી, તમે પણ એટલો અભ્યાસ કર્યા નથી. તો આ નાનકડી શરૂઆત ધીરે ધીરે તમે આગળ જઈ રહ્યા છો. કેટલી બધી તકલીફો આવી, કેટલી બધી મુસીબતો કરી, આજે તમે જે સ્ટેજ ઉપર પહોંચે છે કઈ નાની મોટી વાત નથી. શું કહેશો? તો મારા ચાહકો મિત્રો આજે હું તમને જણાવું છું કે મિત્રો મેં ઘણી પ્રેક્ટિસ કરી છે. કેમ કે અમને સિંગલ લાઈન તો આ તો શું એક કળા છે. સિંગલ લાઈન એટલે એક વાતનો કળા કહેવાય છે મિત્રો. અને બીજું શું હોય કે મિત્રો આપણે મેં ઘણા ગીતો સાંભળ્યા છે બધા કલાકારોના, અને મને પણ નાગણી લાગી હતી. અને બધા કલાકારો નોટબુક લઈને આવતા હોય, નોટબુક ને જોઈને મિત્રો ગાવે છે. તો મિત્રો મારા સોંગ મારા પોતાના લખેલા કોઈ 5 લાખ કોઈ 6 લાખ, એ પહેલું સોંગ આપણો ભાવેશભાઈ જોશી ધાનેરા આપણો કોનુડો બનાવ્યો. તો મિત્રો તો તમારા સપોર્ટ યાર 4 લાખ ચાલી રહ્યો છે મિત્રો. તો બસ આવો સપોર્ટ કરતા રહો. જય માતાજી. તો આ હતા માસુમભાઈ, એક નાનકડી શરૂઆત, જબરજસ્ત રીતે એમનો વિકાસ થઈ રહ્યો છે. આપણને પણ ગર્વ થાય છે કે ધાનેરા તાલુકાની જે કોયલ કહેવાય, ટહુકતી કોયલ, આજે ધીરે 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 આગળ વધી રહી છે. એમને વાત કરી કાનુડાને ગીતની, તો છેલ્લે આપણે એમના જોડેથી વિદાય લઈએ ત્યારે વિદાય સમય એક કાનુડાનું ગીત થઈ જાય. હે આયા કોનુડાના દાડા મૈયારીએ મિલવાયાઓ, હે ઉભી ઉભી બેસો તવારા, દોવા કોઈ ન દેતી નાતી, ગમર વલોણા તઈ જાસ વાસી, મૈયારીએ જાવું નથી, મને કપડા ધોતા નથી આવતું, મૈયારીએ જાવું નથી. ચોક્કસથી તો આ હતા માસુમભાઈ. માસુમભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું નવા જ કલાકાર સાથે, નવા રંગરૂપ સાથે. ત્યાં સુધી જોતા રહો અપડેટ ન્યૂઝ 24.